નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ચેનલ પર। આપણે જોઈશું કે જગદીશ મહેતાએ જણાવ્યું દારૂ મામલે શું હકીકત છે અને આ સમગ્ર બનાવ શું છે। ચાલો જાણીએ જગદીશ મહેતા પાસેથી। ખટારો ભરીને દારૂ આવે, બધી પોલીસ આંધળી છે, બેરી છે, મૂંગી છે કે શું છે બેન? અને તમે વિચાર કરો થાય છે શું? પીએસઆઈ કે પીઆઈ કક્ષાના લોકો ઉપર કાંઈ એક્શન બદલી જેવું સિમ્પલી ભલા માણસ આવા કેસમાં જ્યાં ખટારા મોઢે દારૂ ઉતરે છે અને એ લોકોને કેમ બાતમી મળી જાય છે ને તમે એટલે કે જે લોકો ગોંડલ, રાજકોટ, જુનાગઢ, મહેસાણાથી માંડીને બધી જ જગ્યાએ રહે છે, હજારોની સંખ્યામાં પોલીસ તંત્ર છે, એને કેમ બાતમી નથી મળતી? અને સ્ટેટ મોનિટરિંગ સેલને કેમ બાતમી મળે છે? અને મળે છે એ લોકો ગોંડલમાં અનેકો વખત રેડ પાડી છે સ્ટેટ મોનિટરિંગ સેલે અને ખટારા મોઢે દારૂ પકડ્યો છે। તમે વિચાર કરો, જેને હર્ષ સંઘવી કે અમે કોઈ ચમરબંધીને છોડશું નહીં, કયા આઈપીએસ ઉપર તમે શું એક્શન લીધું મને કહો? હજાર સંખ્યામાં લાખો કરોડો રૂપિયાનો માલ ઉતરે છે અને ઈ પકડાય છે એના કરતા 10 ગણું બીજે ઉતરે છે। તો તમે વિચાર કરો, રાજકોટનો મેં તમને કીધું એમ બુટલેગર એનો ખટારા મોઢે દારૂ આવે છે તો પેલી વાત તો ઈ કે દારૂ આવે છે તો પેલા 2-3 સ્ટેટની બોર્ડરને તો પાસ કરે છે, તો ઈ તંત્ર શું કરે છે? આ તો ખેર દારૂ છે, કાલ આરડીએસ લઈને આવે તો આ તો બુડથલ તંત્ર છે, આને તો પૈસા આપી દો કૂતરાની જેમ તો ખાઈ જાય, તો આરડીએસ લઈને કોઈ આવી જાય અને મોટો કોઈ ધમાકો કરે તો હજારો લોકોની જાન જે છે ફના થઈ જાય। તો પોલીસ એટલે કે ભાઈ ગૃહમંત્રીએ એવું કેવું જોઈએ ને કે ભાઈ જ્યાં આવા પ્રકારના ગુના બને ત્યાં હવે જે તે પીએસઆઈ ને પીઆઈ નહીં તો ત્યાંના જે પોલીસ કમિશનર થી માંડીને ડીસીપી કક્ષા, જિલ્લા પોલીસ વડા જે છે એ લોકો શું કરે છે? એને એમ ન કેવું જોઈએ કે ભાઈ તમારી નીચે આવું થઈ જાય છે જ્યાં હજારો લીટર, લાખો લીટર દારૂના ખટારા ભરીને આવી જાય છે, તમને ખબર ન હોય તો કા તમારો સ્ટાફ જે છે નગુણો અથવા તો વાહિયાત સ્ટાફ છે જેનામાં કોઈ બુદ્ધિનો છાંટો નથી કે કલેવર નથી અને કા હપ્તા ખાવ છે, બેમાંથી એક છે। અને બીજું એ હપ્તા ધારો કે ખાઈ પીએસઆઈ કે પીઆઈ કક્ષાનો માણસ હપ્તા ખાતો હોય અને તમે જો નિર્દોષ કે તમે પ્રમાણિક હો, તમે એટલે ડીસીપી કે જિલ્લા પોલીસ વડા કે પોલીસ કમિશનર, તમે જો આવી રીતે પ્રમાણિક હો તો તમે એને શું કામ ચલાવો છો? મોરલ ઇઝ ધ સ્ટોરી ઇઝ આમાં કશું નવીન નથી, વર્ષોથી આ ચાલે છે, આ જ પેટર્ન છે। બુટલેગરો અને દારૂડિયાના હપ્તા ખાનારી પોલીસો વચ્ચેનું નેક્સસ જે છે એ અખંડ છે। બધા જે કઈ વાતો આવ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ જેવા લોકો જયારે પ્રમાણિક નિર્લિપ્ત રોય જેવા લોકો દરોડા પાડે તો જુદી વાત છે, બાકી આ બધી જ પોલીસને તમામ વિગતની ખબર હોય છે। આજની તારીખે ગોંડલથી માંડીને રાજકોટમાં જોઈએ એટલું દારૂ ઉતરે છે અને એનું કોઈ મોનિટરિંગ થી માંડીને કાંઈ એનું થતું નથી, એટલે બધું ચાલે છે ને હપ્તા સિસ્ટમ કહેવામાં આવે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આપણે જોયું કે હમણાં જ ભાવનગરમાં લઠ્ઠાકાંડના ઘણા યુવકોનું મૃત્યુ થયું છે, તો શું આમાં સરકારની બેદરકારી છે કે એ યુવાનોની? આપણે જોયું કે જગદીશ મહેતાએ જણાવ્યું દારૂ તો બેફામ આવે છે અને ખટારાને ખટારા ઉતરે છે, તો પોલીસને શું ખબર નથી? સરકારને ખબર નથી? બધાને બધી જ ખબર છે અને બધું જ બધાની નજર સમક્ષ થાય છે। હવે જોવાનું એ રહ્યું કે આ લઠ્ઠાકાંડ અંગે કેટલા ખુલાસાઓ થાય છે। આવા જ વિડીયો માટે બન્યા રહો અમારી ચેનલમાં। જય હિન્દ, જય ગુજરાત મિત્રો।